સ્વાગત છે આપણું પહેલી માહિતીમાં। આજે આપણો ટોપિક છે છેદિકાથી બનતા ખૂણાઓ। બે સમાંતર રેખા હોય અને તેની એક છેદિકા હોય ત્યારે ખૂણાઓ જે બનતા હોય છે તે ખૂણાઓના માપ શોધવાના કહે છે, કાં તો ખૂણાઓની જોડ શોધવાની કહે છે। તો કયા તે ખૂણાઓ છે? લગભગ આ બધી જ પરીક્ષાઓમાં કોઈક ને કોઈક ખૂણો કોઈક જોડ શોધવા કહેતા જ હોય છે। તો આપણે જરા જોઈ લઈએ તે ખૂણા કઈ રીતના હોય છે। તો જોઈ લો કે અહીંયા પહેલો એક્ઝામ્પલ આપણે લીધો છે કે આ L રેખા છે અને M રેખા છે, બંને સમાંતર રેખાઓ નથી, પણ તેની વચ્ચેથી જે આ રેખા જાય છે બરોબર, P રેખા, તો અહીંયા કંઈક આ બિંદુએ છેદે છે L રેખાને, અહીંયા બીજું M રેખાને આ કંઈક આ બિંદુએ છેદે છે। આ રીતે આ જે છેદિકા છે L અને M રેખાને છેદે છે। તો હવે અહીંયા આપણે જે ખૂણાઓ બને છે તે કયા કયા છે, કેવી રીતે આપણે તેને નામકરણ આપવું તે આપણે જોઈ લઈએ। તો પહેલો છે અંતઃકોણ। તો અહીંયા અંતઃકોણો કયા? તો કે અહીંયા જે આકૃતિ આપણી બને છે ને તેમાં છેદિકા છે, છેદિકાથી અંદરના ખૂણા એટલે કે અંદરનો ભાગ, આ જે અંદરનો ભાગ છે 3 વડે દર્શાવ્યું છે તે, પછી 4 વડે દર્શાવ્યું છે તે, પછી અહીંયા 5 વડે દર્શાવ્યું છે તે અને આ 6 વડે દર્શાવ્યું છે તે। તો આપણે અહીંયા લખી દઈએ તો ખૂણો 3, ખૂણો 4, પછી અહીંયા ખૂણો 5 અને ખૂણો 6, આ જે છે તે અંતઃકોણો કહેવાય। જો તમને પૂછાય કે અંતઃકોણો કયા છે આકૃતિમાં, તો આપણે આ અંતઃકોણો લખી દેવાના 3, 4, 5 અને 6। ક્લિયર? પછી આગળ વાત કરીએ બહારના ખૂણાઓ। તો અંતઃકોણ છે તો અંદરના, તો બહારના ખૂણાઓ આ જે ઉપર છે 1, 2, ખૂણો 1, ખૂણો 2, પછી અહીંયા નીચે છે તે ખૂણો 7 અને ખૂણો 8, ખૂણો 7 અને ખૂણો 8, આટલી વસ્તુ ક્લિયર। હવે છે અનુકોણની જોડ। તો અનુકોણની જોડ હંમેશા યાદ રાખવાનું। અહીંયા તમે જુઓ તો આ બાજુ એક માળ બનતા હોય, જે રીતે જો અહીંયા જે 5 છે બરાબર, આ 5 છે, આ 5 ખૂણો, તે બાજુ ઉપર છે 1, તો અહીંયા જે 5 છે અને 1 આ જે છે તે એક જોડ બની બરાબર। પછી બીજી જોડ કઈ કહેવાય? તો 2 અને 6, અહીંયા બીજી જોડ કહેવાય 2 અને 6। પછી ત્રીજી જોડ આપણે શોધીએ તો અહીંયા ઉપરના લીધા કે 5 અને 1, આ બધી 6 અને 2 ઉપરની સાઈડના ખૂણા બરાબર। હવે નીચેની સાઈડના ખૂણા લઈએ તો જોડ દો, એક બાજુ જો હે આ સાઈડ પર ડાબી સાઈડ તો ડાબી સાઈડ, જમણી સાઈડ તો જમણી સાઈડ પર હોય। અહીંયા 3 તો 3 ની બીજી કયું છે? 7 છે, તો 3 અને 7 બીજી એક પાછી જોડ થઈ ગઈ 3 અને 7 બરાબર। તો આ એક કૌંસમાં લખી દઈએ, આ કૌંસમાં લખી દઈએ, આ કૌંસમાં લખી દઈએ। પછી બીજું અહીંયા 4 અને 8 ની જોડ થઈ ગઈ, 4 અને 8। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 4 જોડ અનુકોણ મળે બરાબર। તો અહીંયા જોડ કઈ ગઈ છે? 1 અને 5, 2 અને 6, પછી બીજી બાજુ જોઈએ તો 3 અને 7, 4 અને 8, આ રીતે આપણે 4 જોડ મળે છે અનુકોણની। હવે જોઈએ અંતઃયુગ્મકોણની જોડ। અહીંયા યુગ્મકોણની વાત કરી હોય તો ત્યાં શું બનવું જોઈએ? Z બનવું જોઈએ। શું બનવું જોઈએ? Z બનવું જોઈએ। તો અહીંયા જો આ રીતે અહીંયા Z આપણે બનાવી શકીએ આ રીતે। તો અહીંયા Z માં જો અંતઃ છે બરાબર, અંદરનો, અહીંયા Z આપણો બને છે તો તેમાં આ જે 3 છે અંદરનો ખૂણો કહેવાય, પછી આ 6 છે તે અંદરનો ખૂણો કહેવાય, તો ખૂણો 3 અને ખૂણો 6। પછી બીજો અહીંયા ઊંધો Z આ રીતે પણ Z બનતો હોય છે બરાબર। તો અહીંયા અંદરનો ખૂણો કહે છે તો અંદરનો જ લેવાનો, તો અહીંયા 4 અને અહીંયા Z માં જે પાક્યું છે નીચેનું ત્યાં 5, તો અહીંયા ખૂણો 4 અને ખૂણો 5, આ એક બીજી જોડ બની ગઈ। તો અહીંયા આ જે આપણે લીધા તે કહેવાશે અંતઃયુગ્મકોણ। Z બન્યા કેવા ખૂણા છે? અંદરના છે। પછી અહીંયા બીજું છે બાહ્ય યુગ્મકોણની જોડ, તો બહારના। તો અહીંયા આપણે Z તો લેવાનો જ છે, આ જે Z છે Z તો લેવાનો જ છે, પરંતુ બહારના ખૂણા એટલે કે અહીંયા ઉપરનો છે 1 અને અહીંયા Z નું પાક્યું નીચેનું છે ત્યાં છે 8, આ બહારનો ખૂણો થયો ને 8, છેદિકા સાથેનો ખૂણો જ લેવાનો છે 1 અને 8। તો અહીંયા આવશે ખૂણો 1 અને ખૂણો 8। પછી બીજું આપણે અહીંયા આ Z ની વાત કરીએ તો બહારનો ખૂણો 2, બહારનો ખૂણો 2 આવશે અને તેની સાથે અહીંયા બહારનો ખૂણો 7 આવશે Z માં નીચેના પાક્યા સાથે। તો આ રીતે તમે જુઓ તો અંતઃયુગ્મકોણની 2 જોડ મળે અને બાહ્ય યુગ્મકોણની પણ 2 જોડ મળે। પછી છેદિકાની એક બાજુના અંતઃકોણની જોડ, આપણે અંતઃકોણની વાત કરી છે એટલે કે અંદરના ખૂણા, તો છેદિકા આ રહી P, હવે તેની એક બાજુના એટલે કે આ 3 અને 5 બરાબર, એક આ છે 3 અને 5 બરાબર, આ એક જોડ થઈ ગઈ। પછી પેલી બાજુ અંદરની જોડ તો કે 4 અને 6, 4 અને 6। જ્યારે આપણે જોડની વાત કરી હોય તો આપણે આ રીતે જોડ દર્શાવવાની, અહીંયા ખાલી એકલા અંતઃકોણ કીધા હોય તો આપણે અલગ અલગ દર્શાવવાના રહેશે। તો આ રીતે આપણે રેન્ડમલી કોઈ બે રેખાઓ હોય તેની એક જ છેદિકા હોય ત્યારે જે ખૂણાઓ બને છે તેની વાત કરી। હવે ધારો કે અહીંયા બે સમાંતર રેખાઓ હોય, L અને M બંને સમાંતર રેખાઓ હોય અને તેમની વચ્ચેથી જો છેદિકા નીકળતી હોય P, તો અહીંયા કઈ રીતનું હશે? તો
તો અહીંયા જે આ નિયમો લાગુ પડે છે તે તો લાગુ પડવાના જ છે, પણ અહીંયા અમુક ખૂણાઓ સરખા રહેશે. તો અહીંયા કયા કયા ખૂણાઓ સરખા રહેશે તેની આપણે વાત કરીએ તો અહીંયા આપણે જોઈએ તો આ જે ખૂણો છે બરાબર 5 અને આ 6 તેને આપણે શું કહીએ છીએ અનુકોણ. તો અનુકોણની જોડ કેવી હોય? સરખી હોય. અનુકોણની જોડ સરખી. અનુકોણની જોડ સરખી થઈ ગઈ એટલે કે 5 બરાબર 6. પછી બીજી બાજુ અહીંયા 7 અને 8 બરાબર. તો અહીંયા 7 અને 8 પણ કેવા થઈ ગયા? સરખા. આપણે અનુકોણની વાત કરી તો બીજા અનુકોણની આપણે વાત કરીએ તો અહીંયા 3 અને 4 3 બરાબર 4 થઈ જાય. પછી આ બાજુ પર વાત કરીએ તો 1 અને 2 તો અહીંયા 1 અને 2 સરખા કહેવાય. આટલું થઈ ગયા અનુકોણની વાત કરી દીધા. પછી આપણે જ્યારે વાત કરીએ કે અહીંયા અંતઃકોણ જે છે આ અંતઃકોણ આપણે લઈએ બરાબર. અંતઃકોણ 3 અને 6 તો એ 3 અને 6 નો સરવાળો કેટલો થશે? 180 થશે. તે રીતે અહીંયા અંતઃકોણ જે છે 1 + 2 1 + 8 એ અંતઃકોણ જે છે તેમનો પણ સરવાળો કેટલો થશે? 180 થશે. આપણે અનુકોણ જોયા, પછી અહીંયા અંતઃકોણ જોયા. હવે યુગ્મકોણની વાત કરીએ તો યુગ્મકોણની જોડ પણ સરખી થશે. તો એ યુગ્મકોણ જે આ થાય છે 7 અને 6 તો એ 7 બરાબર 6 પણ થાય. અને પછી અહીંયા આ બાજુ જોઈએ તો 3 અને 2 તો તે પણ સરખા થાય. હવે આપણે બાહ્ય યુગ્મકોણ લઈએ તો પણ તે સરખા જ થાય, જેમ કે આ 5 અને 2 અને 7 અને 4. આ રીતે નિયમો જે છે તેના તે લાગુ પડે, પણ બે સમાંતર રેખાઓ હોય અને તેની છેદિકા હોય તો આ રીતે ખૂણાઓ જે છે સરખા હોય છે. હવે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. આમાં આપણે બે એક્ઝામ્પલ લઈએ છીએ. તો અહીં એક્ઝામ્પલમાં જુઓ તો રેખા M અને L સમાંતર છે અને તેની છેદિકા છે T. અહીંયા x શોધવાનો છે. અહીંયા x આપેલો જે છે ખૂણો x આપણે શોધવાનો છે. તો આપણે કઈ રીતે ગણશું તો અંદર ધ્યાન આપો કે અહીંયા જે આ ખૂણો છે ખૂણો FOP, આ FOP થયો તે કેટલાનો છે? 45 નો છે, 45 અંશનો છે. અને અહીંયા શોધવાનો છે OPC, ખૂણો OPC શોધવાનો છે જે આપણે આપેલો છે x. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અહીંયા શું બને છે? એક z બને છે. z બને છે તો અહીંયા કેવો પણ તે પણ અંતઃયુગ્મકોણ બને છે. તો યુગ્મકોણની જોડ કેવી હોય છે? સમાન હોય છે. તો અહીંયા આપણે તે શરત પરથી આપણે જોઈએ તો ખૂણો FOP બરાબર ખૂણો OPC થાય. તો FOP 45 હોય અને OPC x છે તો x, તો અહીંયા x બરાબર કેટલા આવે? x બરાબર 45 અંશ જ આવે. જરૂરી નથી કે દર વખત આ રીતે ઊભી છેદિકા હોય. અહીંયા આડી છેદિકા આપેલી છે રેખા M, રેખા L ની છેદિકા T છે. અહીંયા ખૂણા બિંદુઓના નામ આપેલા છે, પણ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અહીંયા POC કેટલો આપેલો છે? ખૂણો POC 60 આપેલો છે. અને આપણે શોધવાનો છે કયો? ખૂણો RCT શોધવાનો છે. આ શોધવાનો છે બરાબર. અહીંયા રેખા L, રેખા M, રેખા L ની છેદિકા છે રેખા T. સ્મોલ t માં રેખાનું નામ આપ્યું છે આપણે, અને અહીંયા t છે એક આ માત્ર L રેખા પરનો પોઈન્ટ છે. હવે આગળ આપણે ગણીએ તો જુઓ, તમે ધ્યાનથી જુઓ તો આ જે ખૂણો દેખાય છે POC અને SCR તે ખૂણા કયા કહેવાય? POC બરાબર ખૂણો SCR થાય. કેમ થાય? કેમ કે તે અનુકોણની જોડ છે. બે સમાંતર રેખા હોય અને તેની છેદિકા હોય તો અનુકોણના ખૂણાની જોડ સરખી હોય. તો અહીંયા POC જો 60 અંશ હોય તો ખૂણો SCR કેવો થાય? 60 અંશ થઈ જાય. તો આ ખૂણો આપણને 60 અંશ આવે. અને આ રીતે એક રેખા હોય બરાબર, વચ્ચે ગમે ત્યાં લાઈન હોય, પણ આખા ખૂણાનું માપ કેટલું હોય? 180 હોય બરાબર. રૈખિક જોડના ખૂણા થઈ જાય. તો અહીંયા 180 માંથી આપણે 60 બાદ કરી દઈએ તો આપણો જવાબ આવી જાય. તો આપણે એ જ કરીશું. તો જે અહીંયા x શોધવાનું છે તો x બરાબર અહીંયા પહેલા આપણે સૂત્ર જ મૂકીએ. ચલો સૂત્ર રીતે કરીએ. કઈ રીતે થશે કે 60 અને આ ખૂણો x છે તો આ બાજુ જુઓ 60 અંશ વત્તા x, આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ થવો જોઈએ. રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 હોય. હવે x બરાબર આ બાજુ 60 બરાબર ની આ બાજુ પ્લસ માં છે, પેલી બાજુ જાય તો માઈનસ માં જાય. 180 માઈનસ 60 અંશ, તો 180 માંથી 60 જાય તો 120 અંશ. તો x બરાબર શું આવી ગયું? 120 આવી ગયું. આ જે x છે RCT તે જવાબ આવે છે 180 અંશ. તો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવું જોઈએ. અને આ રીતના બીજા ઘણા બધા ટોપિક પર વિડીયો આવતા જ રહેશે. તો આ YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને બધા ટોપિક તમને પાકા થઈ જાય.